જામનગર જિલ્લાના કાલાવડ ખાતે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ જૂનાગઢના પૌત્ર અને પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી રસિકરાયજી મહારાજના આત્મજ શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ અને શ્રી ગોપેશરાયજીના ત્રિદિવસીય દોહરા શુભલગ્નનો પ્રસ્તાવ સંપન્ન થયો છે। આ શુભલગ્ન પ્રસ્તાવમાં હજારો વૈષ્ણવ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા। કાલાવડ શહેરના ભગવતીપરા વિસ્તારમાં મીઠી વીડી પાછળની વિશાળ જગ્યામાં તારું રોજનું થયું। મારા ઘરમાં બે ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની ત્યાં? એ મારો પ્રશ્ન નથી, મારી ગાડી અહીંયા જ મુકાશે। અહીંયા ગાડી નહીં મૂકવાની? મુકાશે। નહીં મૂકવાની? અહીંયા જ મુકાશે। શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો। આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ। સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે। આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ। મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય। અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે। નિકુંજ બાનુગડિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ। હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું। એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગડિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે। રસિક સંકેતવન તૈયાર કરવામાં આવ્યું હતું, જ્યાં 70 વીઘા વિશાળ જમીન પર એક વિરાટ ડોમ અને લગ્ન સભા મંડપ ગોઠવવામાં આવ્યો હતો। આ સમગ્ર મહાયજ્ઞને સફળ બનાવવા માટે 1700 થી વધુ સ્વયંસેવકોએ ખડે પગે અવિરત સેવા બજાવી હતી। આ શુભ લગ્ન પ્રસ્તાવ પ્રસંગે વિવિધ શહેરોના ગાદીપતિ, આચાર્યો તથા બાળકોએ વિશેષ ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। આ ભવ્ય શુભ લગ્ન પ્રસ્તાવ સમારોહમાં હજારો વૈષ્ણવ ભક્તો ઉમટી પડ્યા હતા। આશરે 40,000 થી વધુ મનોરથી ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો। કુલ 3 દિવસના આ સમારોહમાં કુલ 1 લાખથી વધુ મનોરથી ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ પ્રસંગે દુલા રાજાઓનો વિરાટ વરઘોડો કાલાવડની કમલકુંજ હવેલીથી શાહી રસાલા સાથે નીકળ્યો હતો અને શુભ લગ્ન પ્રસ્તાવ સ્થળે વાજતે ગાજતે પહોંચ્યો હતો। આ પ્રસંગે ધાર્મિક અગ્રણીઓ સાથે રાજકીય અને ઉદ્યોગપતિ વગેરે જોડાયા હતા। આ ભવ્ય સમારોહમાં રાજ્યના પૂર્વ મંત્રી જયેશભાઈ રાદડિયા, હાલારના સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી વગેરે રાજકીય આગેવાનો જોડાયા હતા।